જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે કુદરતની કરામત. તો ચાલો બાળકો, મજાની વાર્તા સાંભળીએ. એક સુંદર મજાનું નગર હતું. આ નગરમાં ઘણા બધા લોકો રહેતા હતા. આ ગામમાં રહેતા હતા એક ચૂની કાકા પણ. આ ચૂની કાકા નો તો એવો સ્વભાવ કે એમને કોઈ પણ કાર્યમાં સામેવાળાની ભૂલ જ દેખાય. હા, ભૂલો શોધવાવાળો સ્વભાવ હતો ચૂની કાકાનો તો. હવે એકવાર બન્યું એવું કે આ ચૂની કાકાને એમના મિત્રને મળવા બાજુના ગામમાં જવાનું થયું. એટલે એ તો ચાલતા ચાલતા જવા લાગ્યા. ચૂનીલાલ ચાલતા ચાલતા જતા હતા. ત્યાં રસ્તામાં ખડખડ 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 વહેતા નદી માતા આવ્યા. નદી માતાને જોઈ ને ચૂની કાકા તો કહેવા લાગ્યા, જોને, આ વહેણ વાંકું ચૂંકું જાય છે. એની જગ્યાએ જો સીધું જાત તો કેટલું સારું હોત. આમ કહેતા કહેતા ચૂની કાકા તો આગળ આગળ ચાલવા લાગ્યા. ત્યાં જોયું તો નદી માતાના પટમાં ખેડૂતોએ તરબૂચ અને ટેટી વાવ્યા હતા. તમને તો ખબર જ હશે ને બાળકો, કે તરબૂચ અને ટેટી તો વેલાઓ ઉપર થાય ને પાછા આ વેલાઓ પણ કેવા હોય, નાજુક નાજુક, હે ને? બસ આવા જ વેલાઓમાં મોટા મોટા તરબૂચ અને મોટી મોટી ટેટીઓ ઉગી હતી. તરબૂચ અને ટેટી જોઈ ને ચૂનીલાલને તો ખાવાનું મન થયું. ત્યાં તો એમને એક ખેડૂત દેખાયો. પછી તો ચૂનીલાલે ખેડૂત પાસેથી એક ટેટી ને એક તરબૂચ ખરીદ્યું ને એ લઈને એ તો આગળ આગળ ચાલ્યા. ત્યાં જ એમને એક ઘટાદાર વડનું ઝાડ જોયું. એને વિચાર્યું, લાવને અહીં છાયડામાં થોડું ખાઉં ને આરામ કરીને પછી જ આગળ જાઉં. પછી તો વડના ઝાડ નીચે જઈ ને ચૂનીલાલે તો તરબૂચ ખાવાનું શરૂ કર્યું. મીઠું મીઠું તરબૂચ ખાવાની ચૂનીલાલને તો બહુ જ મજા પડી ગઈ. તરબૂચ ખાઈ ને પછી ચૂનીલાલે તો વડની નીચે જ લંબાવ્યું. જેવા ચૂનીલાલ આડા પડ્યા ને બાળકો, કે એમણે વડના ઝાડ પર ઉગેલા નાના નાના લાલ રંગના ટેટા જોયા. આ જોઈ ચૂનીલાલ તો એમના સ્વભાવ મુજબ વિચારવા લાગ્યા, અરે રે રે, કુદરતે આવું કેમ કર્યું હશે? જુઓ ને, જમીન પરના આ પાતળા વેલાઓ પર તરબૂચ ને ટેટી જેવા મોટા મોટા ફળ અને આવડા મોટા વડના ઝાડ પર નાના નાના ટેટા. આવું તે કંઈ કરાતું હશે? જોને યાર. આવું વિચારતા વિચારતા ચૂનીલાલ તો સૂઈ ગયા. થોડી વારમાં તો ચૂનીલાલને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ અને નસકોરા બોલાવા લાગ્યા. એવામાં પવનનું એક ઝાપટું આવ્યું અને એક વડના ઝાડ પરથી ટેટો ટપ કરતો ચૂનીલાલના મોઢા પર પડ્યો. અચાનક જ કાંઈક પડ્યું હોવાથી ચૂનીલાલ તો સફાળા જાગી ગયા. ને શું પડ્યું? શું પડ્યું? એ આમ તેમ જોવા લાગ્યા ને જોયું તો બાજુમાં એક નાનો સરખો લાલ રંગનો ટેટો પડ્યો હતો. એને હાથમાં લઈ ને ચૂનીલાલ તો કહેવા લાગ્યા, હે ભગવાન, જો આટલે ઊંચેથી તરબૂચ
કે ટેટી જેવડું મોટું ફળ મારા માથા પર પડ્યું હોત તો મારું શું થાત. પ્રભુ, આજે મને બરાબર સમજાઈ ગયું છે કે પ્રભુ, તમે જમીન પર મોટા તરબૂચ ને ઊંચે ઝાડ પર આ નાના નાના ટેટા બનાવ્યા છે તે વિચારપૂર્વક જ બનાવ્યા છે. સાચે જ હા, કુદરત તો બધું વિચારીને જ કરે છે. ને પછી તો ચુનીલાલ ચાલતા ચાલતા એમના મિત્રના ઘેર ગયા. પણ આ બનાવ પછી ચુનીલાલે પોતાનો ભૂલો કાઢવાવાળો સ્વભાવ હંમેશા માટે બદલી નાખ્યો. ને પછી તો એમને દરેકમાં કંઈક ને કંઈક સારું જ દેખાય. ને પછી તો ચુનીલાલે ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. કાળું 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 છું, ધોળા અક્ષર વાળું છું. શિક્ષકનો હું સાથી છું, નિશાળમાં અજવાળું છું. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.